અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા ભીડભંજન હનુમાન મંદિરે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મારુતિ યજ્ઞ, મહાપ્રસાદ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં માત્ર 2 જ જગ્યાએ આરામ અવસ્થામાં બિરાજતા હનુમાનજી દાદાની મૂર્તિ આવેલી છે. મંદિરની અંદર લગભગ વર્ષોથી હનુમાન જયંતીનો મહોત્સવ જે ચૈત્રી સુદ પૂનમના દિવસે આવેલો છે, તે દિવસે લગભગ લાખો હજારો સંખ્યાની અંદર અહીં દર્શનાર્થીઓ લાભ લે છે તથા અહીં મારુતિ યજ્ઞનું મહા આયોજન કરવામાં આવેલું હોય છે, જેની અંદર દર વર્ષે 100 થી 150 જેટલા કપલ એની અંદર લાભ લે છે. સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે, જેમાં 50,000 થી 1 લાખ જેટલા વ્યક્તિઓ મહાપ્રસાદ લે છે. લોકો અહીંયા દર શનિવારે, મંગળવારે ને રવિવારે બહુ સંખ્યામાં આવે છે ને આ દાદાની મહિમા એ છે કે આ ભારતમાં, ઇન્ડિયામાં 2 જ મંદિરો છે સુતેલા હનુમાનના, એક સાકરિયામાં અને એક પ્રયાગરાજમાં. એ સુતેલા હનુમાન જૈન સ્વયંભૂ છે, એની મહિમા અપરંપાર છે ને આ 3 દિવસીય કાર્યક્રમ છે. આગળ પ્રાણ પ્રતિષ્ઠાનો 22, 23 અને 24 અપ્રિલ. તો સબ બધા પધારજો, સબથી વિનંતી છે.